આજ રોજ એમએસ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લગભગ 600 થી 700 વર્ષ જૂની આયુર્વેદની હસ્તપ્રતોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચરક સંહિતા, કશ્યપ સંહિતા, નાડી પરીક્ષા, જવર પરીક્ષા, તક્ર વિધિ, અશ્વશાસ્ત્ર, ગજનશસ્ત્ર અને ધાતુ પરીક્ષા જેવી વિવિધ વિષયોની હસ્તપ્રતોને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ સંસ્થામાં લગભગ 32,000 જેટલી હસ્તપ્રતોને સાચવવામાં આવી છે. આ પ્રદર્શન જોવા માટે આસપાસની આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નમસ્તે, હું પ્રોફેસર ડૉક્ટર હિતેશ ગુજરાતી, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે જીજે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ અને રિસર્ચ ત્યાં પ્રોફેસર છું. આજે અમે અહીંયા પ્રાચ્ય વિદ્યા મંદિર અથવા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે જે વિઝિટ માટે આવ્યા છે. મારી સાથે મારા ડિપાર્ટમેન્ટલ 3 ફેકલ્ટી મેમ્બર્સ છે અને 37 પીજી સ્કોલર્સ છે, જે સ્ટુડન્ટ્સ અત્યારે એમડી કરી રહ્યા છે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં. ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના સ્ટુડન્ટ છે. આજની જે વિઝિટ છે એનો અમારો જે મેઇન પર્પઝ છે, જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં મેન્યુસ્ક્રિપ્ટ્સ મૂકેલી હોય છે, એ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટના એક્સપિરિયન્શિયલ લર્નિંગ માટે આજે અમારા જે બધા સ્ટુડન્ટ છે એમને અમે લાવ્યા છે. જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જે નવો સિલેબસ આવ્યો છે કે જ્યાં અત્યારે આ બધી જે મેન્યુસ્ક્રિપ્ટ્સ, જેમાં મેડિકલ લિટરેચર, આપણું ઇન્ડિયાનું જે એન્શન્ટ મેડિકલ લિટરેચર હોય છે, એ લિટરેચરની ઇન્ફોર્મેશન જે આપણે એન્શન્ટ મેન્યુસ્ક્રિપ્ટ્સમાં લખેલી હોય છે, જે 500 વર્ષ, 700 વર્ષ અથવા ઇવન 1000 વર્ષ જૂની હોઈ શકે છે, એનું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ લેવા માટે આજે અમે અમારા બધા જ પીજી સ્કોલર જે છે એમને અહીંયા લાવ્યા છીએ. આજે જ્યારે અમે સવારથી અહીંયા વિઝિટ ચાલુ કરી છે, ત્યારે આયુર્વેદના અલગ અલગ વિષય જે હોય છે, જેમાં ફોર એક્ઝામ્પલ દરેક જે ડિસીઝ હોય છે, રોગ જે છે, એમાં કયું પથ્ય, પરેજી કઈ લેવાની, કઈ વસ્તુ તમારે ના લેવી જોઈએ, એની બધી ડિટેલ જે છે એની મેન્યુસ્ક્રિપ્ટ્સ અમે જોઈ છે. એના સિવાયના જે બહુ બધા મેન્યુસ્ક્રિપ્ટ્સ છે એમાં ડિસીઝ અને એની ટ્રીટમેન્ટ શું આપવી જોઈએ, કયા કયા ફોર્મ્યુલેશન્સ હોવા જોઈએ. પછી થોડીક મેન્યુસ્ક્રિપ્ટ્સ એવી છે કે જે ફોર્મ્યુલેશન્સ બનાવવા કેવી રીતે જોઈએ, એની બધી જ ડિટેલ્સ અહીંયા અવેલેબલ છે. પછી થોડીક મેન્યુસ્ક્રિપ્ટ જે છે એ એક્સક્લુઝિવલી એડ્રેસ કરે છે કે આયુર્વેદની જે ઇમ્પોર્ટન્ટ થેરપી છે, પંચકર્મ, એ કેવી રીતે કરાવવાની, એ પંચકર્મ કરાવીને કયા કયા ડિસીઝસમાં તમે કરાવો અને એના જે બેનિફિટ્સ છે એના રિગાર્ડિંગ મેન્યુસ્ક્રિપ્ટ છે. સો ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં લગભગ 31,000 જેટલી મેન્યુસ્ક્રિપ્ટ્સ અવેલેબલ છે. અને આજે જ્યારે અમે એમને વાત કરી કે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટના પીજી સ્કોલર્સ આવે છે, તો એક્સક્લુઝિવલી એમની પાસે જેટલી આયુર્વેદની મેન્યુસ્ક્રિપ્ટ છે એ બધી જ અમને અહીંયા ગોઠવેલી છે અને આયુર્વેદના અલગ અલગ વિષય જે છે એ બધા જ એમને અહીંયા પ્રસ્તુત કરેલા છે, સો દેટ અમારા જે પીજી સ્કોલર છે એમને એક એક્સપોઝર મળે કે એન્શન્ટ મે બી 500 વર્ષ, 700 વર્ષ પહેલાં આયુર્વેદની ઇન્ફોર્મેશન કેવી રીતે લખાતી હતી, કેવી રીતે પ્રપોગેટ થતી હતી, એ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે મેન્યુસ્ક્રિપ્ટ જ્યારે આપણે જોઈએ છે તો મેન્યુસ્ક્રિપ્ટ્સ લખવા માટેના કયા કયા સાધનો હોય છે એનું પણ આખું એક્ઝિબિશન છે. મેન્યુસ્ક્રિપ્ટ્સ લખવા માટે જે ટ્રેડિશનલી જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ વપરાતા હતા, જેને કહેવાય સ્ટાઇલસ, મેટાલિક સ્ટાઇલસ હોઈ શકે, અદરવાઇઝ મેન્યુસ્ક્રિપ્ટ લખવા માટે પેપર મેન્યુસ્ક્રિપ્ટ છે, પછી સ્ક્રોલ મેન્યુસ્ક્રિપ્ટ્સ એ લોકો પાસે અવેલેબલ છે. એના સિવાયની ડિટેલ્સ કે મેન્યુસ્ક્રિપ્ટ લખવા માટે કઈ કઈ ઇન્ક યુઝ થાય છે અને લગભગ આજથી 500 કે 700 વર્ષ પહેલાં કયા કયા વસ્તુઓ મેન્યુસ્ક્રિપ્ટ લખવામાં વપરાતી હતી એનું સરસ એક્ઝિબિશન એમને અહીંયા ગોઠવ્યું છે. સો અત્યારના જે નવા સ્ટુડન્ટ છે કે જેમને અત્યારે ડિજિટાઇઝ એજ ગ્રુપ છે, જ્યાં બધી જ મેન્યુસ્ક્રિપ્ટ્સ અત્યારે ખાલી એક સ્કેન કોપી ફોર્મમાં જોવા મળે છે, એનું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ આજે અમારા સ્ટુડન્ટ્સ અહીંયા લઈ રહ્યા છીએ. અને એના સિવાય નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશનના એસોસિએશનથી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા એમની જે મેન્યુસ્ક્રિપ્ટ છે એમને બહુ બધી કોપી જે છે ડિજિટાઇઝ કરી છે, સો દેટ કારણ મેન્યુસ્ક્રિપ્ટ જેટલી હોય છે એમને હેન્ડલ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે અને જેટલા લોકો એને હેન્ડલ કરે એમાં એ ડેમેજ પણ થતી હોય છે. સો નાવ બહુ બધી મેન્યુસ્ક્રિપ્ટ જે છે એમને રિસ્ટોર કરવામાં આવી છે અને રિસ્ટોર કરીને એને ડિજિટાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવી છે, સો દેટ ઓલ ઓવર વર્લ્ડમાંથી હવે અહીંયા ઇન્ક્વાયરી આવે છે કે સપોઝ કોઈ વ્યક્તિ કોઈ મેન્યુસ્ક્રિપ્ટ પર કામ કરે છે અને એને એવું લાગે કે એ મેન્યુસ્ક્રિપ્ટ અહીંયા અવેલેબલ છે, સો એ લોકો અહીંયા એપ્રોચ કરે છે અને થ્રુ મેલ અહીંયાથી જે મેન્યુસ્ક્રિપ્ટ જે છે એમને મોકલવામાં આવે છે વિધિન 2 ડેઝ, ખાલી 2 દિવસની અંદર એ લોકો ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં પણ કોઈ વ્યક્તિ કામ કરતું હોય ત્યાં મેન્યુસ્ક્રિપ્ટની ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે. સો બધા જ અમારા સ્ટુડન્ટ્સ માટે અને ફેકલ્ટી માટે ઇટ ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અને વી એક્સટેન્ડ આર સિન્સિયર થેન્ક્સ ટુ એમએસ યુનિવર્સિટી અને સ્પેસિફિકલી ટુ શ્વેતા મેડમ અને ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા કે અમને આટલી સરસ મેન્યુસ્ક્રિપ્ટ સરસ રીતે સાચવી છે અને બધી જ મેન્યુસ્ક્રિપ્ટને અત્યારે પાછું ડિજિટાઇઝ ફોર્મમાં કન્વર્ટ કરી છે, સો દેટ આનું જે મેડિકલ લિટરેચર છે એ સોસાયટીના બેનિફિટ માટે આગળ પણ વપરાતું રહેશે. થેન્ક યુ.